અરવલ્લીના મેઘરજ તાલુકાના પાણીબાર ગામેથી ખેડૂતોની મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે। ગામમાં નવા પુલના નિર્માણ કાર્યના કારણે જૂનો કાચો માર્ગ બંધ થઈ ગયો છે, જેને લીધે 100થી વધુ ખેડૂતોનો પોતાના ખેતરે જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થવાને કારણે ખેડૂતોના કૃષિ કામકાજ પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે અને જો આ માંગ વહેલી તકે નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પાણીબાર તરામમાં ઓછામાં ઓછા 100થી 150 ખેડૂતોની જમીન આવેલી છે। તે વર્ષો જૂનું નાળિયું હતું, તે પુલ બાંધવાથી એ નાળિયું છે એ બંધ થયેલ છે, માટે એ નાળિયુંના તરામાં જવા માટે જે નારિયાનો નિકાલ યોગ્ય રાહે અમને ના મળે ત્યાં સુધી અમે આપ સાહેબની માગણી કરીએ છીએ। બરાબર, તો અમારે જે નારિયું ના નીકળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સાહેબ, વિનંતી અમે એટલું કરીએ કે અમારે પુલ બાંધ્યો હોય એ અમારું સારું નાળિયું હતું, કાયમીના નાળિયેર થઈને જતા એ આ પુલ બાંધવાથી નાળિયું બંધ થઈ ગયું। એ નાળિયું આવ્યો તો મને બહુ સરસ કામ લાગે ને પુલ સરસ બનાવ્યો।